અમને બહુ ધગશ છે કે આ વિસાવદરના ખેડૂતોએ મને બહુ મોટી તક આપી છે, તો કાંઈક તો સારું કામ કરતું જવું. એટલે રાતના 3 વાગે 4 વાગે અમે એટલી બધી ચર્ચા કરીએ. ટુકડા ધારામાં શું ફેરફાર થઈ શકે, ગણોત ધારાની ચર્ચા કરીએ, જમીન મહેસૂલ અધિનિયમની, ટાઉન પ્લાનિંગ એક્ટની, એપીએમસી નો કાયદો, સહકારનો કાયદો, આ બધા કાયદા કેવી રીતે, કેમ કે એને કાયદો સમજાય છે મને સમજાય છે એટલે અમારે આમ હેલું પડી જાય. ઓછા શબ્દોમાં જાજી વાત કરીએ છીએ. એ એમ કે 44 છે, ઓલે એમ કે 38 છે, એટલે અમે આંકડાની ભાષામાં વાત આવતી હોય. બીજો માણસ સાંભળે કે ખબર ન પડે એમ થાય આંકડા રમતા હશે, વાત હોય કલમની, પણ એ મને એને સમજાઈ જાય. એટલે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. આ બેનરમાં લખ્યું છે ખેડૂત સંમેલન. હારી દુર્દશા જુઓ, આઝાદીના 75 વર્ષ પછી રોજ જાગીને ખેડૂત સંમેલન કરવા પડે છે. આટલા વર્ષ થઈ ગયા, કઈક ટીપીના મુદ્દે ખેડૂત સંમેલન. આ મોરબી, હળવદ ને કચ્છ બાજુ ઓલી ટ્રાન્સમિશન લાઈનો આવે છે, જ્યાં ત્યાં દોરડા લાઈટના નાખી જાય, ત્યાં ખેડૂત સંમેલન. કોઈ ટેકાનો ભાવ નથી મળતો, ત્યાં ખેડૂત સંમેલન. આમ જમીન સંપાદનનું વળતર નથી મળતું, ત્યાં ખેડૂત સંમેલન. ઓલી બાજુ કઈક યોજનાનો લાભ નથી મળ્યો, ત્યાં ખેડૂત સંમેલન. ત્યારે એમ સાંભળ્યું કોન્ટ્રાક્ટર સંમેલન મળ્યું, કોન્ટ્રાક્ટરો બહુ અન્યાય થાય છે. ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર સંમેલન જ નથી થતા. એનો અર્થ એ છે સરકાર કોન્ટ્રાક્ટરોની છે. કોન્ટ્રાક્ટરો ક્યારેય સંમેલન નથી કરવા પડતા. માફિયા સંમેલન ભાડ્યું કે જમીન માફિયાઓનું સંમેલન મળ્યું કે હવે અમે પહેલા જેટલી જમીનો નથી પચાવી શકતા, થોડીક સરકાર વ્યવસ્થા કરી આપે. પહેલા 100 વીઘાનો કબજો કરી લેતા, હવે થોડુંક ઓછું કર્યું છે. નહીં, બુટલેગરનું સંમેલન ભાડ્યું કોઈ દી કે બહુ રેડ્યું પડે છે, અમારો દારૂ પકડાઈ જાય છે, ધંધામાં નુકસાન જાય છે. બુટલેગર સંમેલન. બુટલેગરે સંમેલન નથી કરવા પડતા, માફિયાએ સંમેલન ન કરવા પડે, કોન્ટ્રાક્ટરોએ સંમેલન નથી કરવા પડતા, અને મહેનત મજૂરીને કરીને પરસેવો પાડીને જીવતા ખેડૂતે રોજ સંમેલન જ કરવાના. તો પહેલો પ્રશ્ન તો એ છે કે સરકાર છે કોની? તમારી છે કે કોન્ટ્રાક્ટરો, માફિયાઓ, બુટલેગરોની? તમારી ન હોય તો બીજા કોઈ પ્રશ્નની ચર્ચા કરવી શું કામ છે? પહેલા સરકાર બદલવાની ચર્ચા કરીએ, પછી બીજી ચર્ચા કરશું. સરકાર જ આપણી નથી તો ચર્ચા કરીને કરવાનું શું? ધારો કે ટીપીની ચર્ચા કરી અને નક્કી થયું 40% જમીન નથી દેવી, તો રજૂઆત તો સરકારમાં લઈ જવી પડશે. સરકાર તો આપણી છે નહીં. તો આ ચર્ચાનો ની રજૂઆતનો મતલબ શું વધ્યો? આપણા જીવનમાં જો 100 પ્રશ્નો હોય, શિક્ષણના, આરોગ્યના, રોડ રસ્તાના, ખેતીના, ખેતીની પેદાશના ભાવના, દીકરીઓની સુરક્ષાના, દારૂના, ડ્રગ્સના 100 પ્રશ્નો હોય, તો પહેલી ચર્ચા ઈ કરવી પડે કે આ 100 પ્રશ્ન જ્યાં લઈ જાવી છે એ સરકાર આપણી છે કે કોકની છે? અને સરકાર જ કોકની હોય તો 100 પ્રશ્નની ચર્ચા 2027 પછી કરી લેવું. અત્યારે પહેલા ઈ ચર્ચા કરે કે આપણી સરકાર કેમ બને. મારી વાત વ્યવહારિક છે કે ખોટી છે? 4 જણાએ આ પાડી, એનો ખૂબ ખૂબ આભાર. અને દાંત પાછા 35 જણાએ કાઢ્યા. હા નો પાડી. ફરીથી પૂછું, સરકાર આપણી છે કે કોકની? સરકાર આપણી છે નહીં તો પ્રશ્ન કોને કહેવાનો? જ્યાં હોય ને ખેડૂત સંમેલન કરવું પડે છે. ક્યાંય કોઈ ભાજપ વાળા સંમેલન નથી કરવા પડતા. બિલ્ડર સંમેલન મળ્યું કે બિલ્ડર સંમેલન? નહીં મળે. જેના ખિસ્સામાં પૈસા છે એને ક્યાંય આ ગુજરાતમાં આંદોલનો નથી કરવા પડતા. એ તો પૈસા ભાજપ વાળાને આપે ને ભાજપ વાળા એનું કામ કરી દેશે. જે માથાભારે માણસો છે, ગુંડાઓ, બદમાશો, તોડબાજો, લફંગાઓ, એવા જે માણસો છે એને આ ગુજરાતમાં કોઈ સમસ્યા નથી. મોજે મોજને ઘી કેળા છે. સમસ્યા માત્ર નાના માણસને, ગરીબ માણસને, મજૂરી કરતા માણસને સમસ્યા છે. તમને એક દાખલો આપું, ખાલી મનથી વિચારજો કે ગુંડાઓ હોય એને પોલીસ સ્ટેશન જવામાં બીક લાગે છે કે નાના માણસને પોલીસ સ્ટેશન જવામાં બીક લાગે છે? હોય એવું કયો? એનો અર્થ એ થયો કે પોલીસ ગુંડાઓ માટે છે, તમારા માટે નથી. મહાનગરપાલિકાની કચેરીમાં જવું હોય તો માફિયાઓ, કોન્ટ્રાક્ટરો, તોડબાજો ઠપ 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 પગથિયા ચડી જાય. તમારે જવું હોય તો કેટલોય વિચાર કરવો પડે. પહેલા ગાડી ક્યાં પાર્ક કરવું એ વિચાર કરવો પડે. એનો અર્થ એમ કે સરકાર જ આપણી નથી. તો જે સરકાર આપણી નથી એ સરકાર બનાવી કોણે? પૂછો બધાને, કોને બનાવી આ સરકાર જે આપણી છે જ નહીં? મકાન બનાવ્યું તમે, કહેવામાં આવ્યું એમ કે આ તમારું નથી, તો શું કરવાનું? મૂળ પ્રશ્ન તો બહુ આખો છે. ટીપી ને ખેડૂત ને પ્રશ્ન તો પછી આવશે. પહેલો પ્રશ્ન તો આ છે કે એવી સરકાર બનાવી કોણે? જે સરકાર બનાવી એની જ નથી.